હેલો ઓડિયન્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ બધાને. આજે ઘણા ટાઈમ પછી એક સરસ મજાનો વ્લોગ બનાવવા જઈ રહી છું અને જેમનો બી વ્લોગ બનાવું છું રાજેશભાઈ પરમાર છે એમનું નામ. સામાજિક પ્રવૃત્તિ સાથે ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે અને હમણાં જ એમને વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમનું આયોજન કરેલું છે. તો આપણે એની ડિટેલ્સ વધારે તો એ જ આપશે, કારણ કે એમની પાસે ઘણું બધું નોલેજ છે. હું 1 કલાકથી એમની પાસે બેઠી છું. હું આમ ઘણું બધું તો મારા ઉપરથી ગયું છે, તો આપણે વિડીયોઝમાં જોશીએ કે એ આપણને ઇવેન્ટ મેનેજમેન્ટનું બી કહેશે, વૃદ્ધાશ્રમમાં શું શું ડિટેલ્સ છે એ બી કહેશે અને ઘણી બધી એમની પાસે આવડત છે, નોલેજ છે, હુનર છે જે આગળ જતા યંગ જનરેશનને કામ લાગશે. તો આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર. પહેલાં તો ખાસ હું આભાર માનીશ નિકિતા કોરિયા અને તેમની ટીમનો કે તે લોકો અહીંયા અમારી વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી. વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 100% પરિણામલક્ષી સેવા કાર્યો કરવાની ઉદ્દેશ અને હેતુઓ સાથે સ્થાપના કરવામાં આવી છે. વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં જ ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધાશ્રમનું વિતરણ કેન્દ્ર. અને ખાસ હું તમને જો જણાવું તો અહીંયા વિધાતા સેવા સંસ્થાન નામનું એક સેવા સંસ્થાન ઊભું કરીએ છીએ, જેમાં વૃદ્ધાશ્રમ, વિતરણ કેન્દ્ર, વિધાતા વાડી, વિધાતા વન, વિધાતા વાચનાલય, યોગ અને એજ્યુકેશન ઓનલાઈન અને ઓફલાઈન અમને મળી શકે એવું યોગા ક્લાસ. એ સિવાય ઘણી બધી જરૂરિયાતમંદ લોકો માટે જે ગરીબ, ભિક્ષુક, મંદબુદ્ધિ દર્દીઓ, વિદ્યાર્થીઓ, આ બધાને ઉપયોગી થાય એવી તમામ પ્રકારની સેવાઓ આ સેવા સંસ્થાનની અંદર અમે ઊભું કરવાની ભાવના સાથે આ સેવા સંસ્થાનની સ્થાપના કરેલી છે. અને ખાસ હું અને મારા વાઈફ સંસ્થામાં ટ્રસ્ટી છીએ. અમે લોકોએ સંકલ્પ લીધો છે વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાઈ અને જોડાઈ અને વડીલ જે વૃદ્ધો, નિરાધાર, નિસંતાન જે જરૂરિયાતમંદ લોકો હોય છે, વૃદ્ધો, એમની અમે સેવા કરવાનો સંકલ્પ લીધો છે. અને એમની સાથે અમે જે આ વૃદ્ધાશ્રમની સ્થાપના બાદ વૃદ્ધો જે કોઈ જરૂરિયાતમંદ આવે એમની પાસેથી અમે ફી લેવાની કોઈ પણ પ્રકારની ગણતરી રાખેલ નથી. એટલે બિલકુલ વિનામૂલ્યે છે. એ સિવાય જે સુવિધાઓ અહીંયા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી હશે એમાં બને એટલું વ્યાજબી ભાવે અથવા તો રાહત દરે અથવા તો નિઃશુલ્કપણે એમનું તમામ જરૂરિયાતમંદ લોકો લાભ લઈ શકે, એ અમારો મુખ્ય હેતુ છે. બસ.